જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં? આવ્યો કે બધા મજામાં છો? સ્વાગત છે તમારું ફરી નવા વ્લોગમાં. આજના વાગી ગયા છે 9 ને આજે અમારે જવાનું હોય જામનગર, તો થોડુંક વિડીયો ઉતારવામાં મોડું થઈ ગયું અને અમારે પણ ઉઠ્યા મોડા એટલે બધું મોડું થઈ ગયું. જો અમારી મિસિસ ગઈ તો એને બતાવવાનું છે ને, તો અમે જઈ જામનગર, પછી અહીંયાથી ઘણું કામ છે તો એ બધું છે. અટાણામાં મસ્ત મજાનો જો તડકો નીકળ્યો છે. તો અમારે છે ને કૃષિભાઈના ગરબા છે અમારા ઘરે. તો કાલ તો પહેલો દિવસ હતો, વિતરો નથી વિડીયો. આજે નોરતાનો બીજો દી છે, તો આજે હું તમને બતાવી મેં ગરબા બંધ કેમ કરીને હું કરી. મેં ચાર ક્લિપ લીધી હતી ને મૂકી હતી, કેમ કે કૃષિભાઈ રડતો હતો એટલે હવે એ બ્લોગ ખરેખર બનાવવા દેતો નથી. એવું બધું હે તો જઈ ટાઈમ મળતી થોડા થોડા બનાવી. ક્યાં ભાઈ? હા ઓકે. તો એવું બધું છે ને. સારું, હાલો આગળ મળતા રહે. તો હાલો જો વાતો કરતા કરતા પૂરી ગયા ખંભાળિયા ને હવે ધીરે ધીરે આગળ નીકળી જાય તો પાછા ટાણામાં બધે પહોંચી જાય. અહીંયા રિલાયન્સ એસરની આજુબાજુમાં કોણ કોણ કમેન્ટ કરજો. અહીંયા આ બધો જ આ ગેસ જે નીકળે ને એસઆરનો હોય કે રિલાયન્સનો હોય કે જ્યાં હોય અહીંયા પણ ગંધાય એવો, ભગવાન શ્વાસ ના લેવાય એવો ગંધાય, બહુ હાવ દુર્ગંધ આવે એની, એવું બધું છે. અહીંયા આજુબાજુમાં કોણ રહે કમેન્ટ કરજો જરાક, તમારા ગામનું નામ લખી દેજો હાટે. અહીંયા તો આરાધના ધામ આવી ગયું છે, તો કોણ કોણ અહીંયા દર્શન કરવા આવ્યો ને કહેજો. હજી હું અહીંથી નીકળી ઘણી વાર ગઈ પણ હું પણ હજી આવી નથી શીખી, એટલે કદાચ કંઈક એવો ટાઈમ હોય ને તેથી આવશું. અત્યારે તો જો કે ભાગમાં નહીં હોય એવું બધું છે. જામનગર આવ્યા ને બધું અમારું કામકાજ પતાવી દીધું છે ને. મોહીને આવ્યા હે જોઈએ લાલો રમે હે, ચા પાણી પીધા અને મોહી જય શ્રી કૃષ્ણ. અને જો ચા પાણી પીધા ને મોહી ધરાર આઈસ્ક્રીમ ખવડાવે છે અમને. પાછું અમારે નીકળી જવું છે લાલપુર ને પછી જવું નાંદોરી મારી મમ્મી પાસે, તો એવું બધું છે. તો હાલે છો અમે છે ને જામનગરથી નીકળી ગયા હોય ને લાલને ખોરાક મજા આવતી નથી તો એને નીચે સુવડાવી દીધો. અને જો બહારનું બધું વાતાવરણ હાવ જામનગરની વાયણે આવે તો નીકળી ગયા છીએ. હાલો જો લાલપરનું બધું કામકાજ પતાવીને આવી ગયા નાંદોરી ખાઈ પી અને બધા પોરો ખાઈ ખાઈ બેઠા થઈ ને હું મારી મમ્મી વાળામાં આવ્યું, મમ્મી ઠામણા કરે છે, બાકી ભીહું બાંધ્યા ને જામફળ વડા થઈ ગયા. હાલો તમને બતાવું. મમ્મી ઠામણા કરતા થોડા એ ભગવાન ભીહું વર્ત સાઈ લઈ મમ્મી જો. આમાંથી મસ્ત મસ્ત ટાઢી ટાઢી હવા આવે છે કોખામાંથી. હળી ગયા કોથરા પરવાના હે ઉનાળા. બાકી જામફળ જબરા જબરા થઈ ગયા. આમાં પાછા કેવી વડા થયા તે દિવસ આવશે. બિલ્લી બાગ આવી ગયો કે બધા બહુ જ આવી ગયા. હમણાં મજા નથી તો પોપડીમાં અમીર મમ્માને હોય ને પાંદડા લેવા તો એને એમાં બિલ્લી બાગ આવી ગયું. આમાં લુમખા ઘણા હે જામફળ તો દેખાય નહીં. ભીહું બે જોયું ઓળખો મને તમે બે કે 2 મહિનામાં એ પાછી આવ્યા હતા ને હવે પાછું ઝાંટાણું થઈ ગયા ને બધા દરે બેઠા નીજીમાં ફરી એમાં બધા ના ના અમારે ગાવા પડે ને કામી હોય
નીરુ બીરુ વાળા હુઈ સોના બેસી હાલો તો જો બધે જઈએ રખડીએ ને પછી નાંદોરી ગયા તા મારી મમ્મી ત્યાં અને પછી ત્યાંથી પણ હે ને હવે નીકળી ગયા વાગી ઘણા ગયા હે એટલે હવે વેલેરા ઘેરે પૂકી જાય તો સારું છે કે બે તો થાય કાંઈ બહુ સારી પેટ બધા રેખડા નહીં એમાં હવે ટાણામાં ઘરે પૂકી જાય બહુ ઘણી બધી જગ્યાએ એવી ગયા હતા એટલે બધું હાલે મારી ભાષામાં સારી પેટ એટલે જાજી બધી જગ્યાએ ટૂંકમાં બધા લોક જોઈને ખબર પડી જાય કે ભાષા આવી છે એવું બધું તો કામથી જવાનું હોય ને એડા છોકરાને એનો કે ફરવા થોડું જવાનું હોય હાલો જો હવે હે ને ઘર ઢુકડા પૂગવા આવ્યા ધીરે ધીરે આ બધું વાતાવરણ અત્યારનું મસ્ત છે પણ હવે ધીરે ધીરે ખડ ને બળ ને બધું ઉકાઈ જાય ને પછી ઓલું બધું થઈ જાય તો હવે પૂગી જાય તો સારું કહેવાય થાય કાંઈ તો બહુ હારામાં હારા હાલો જો ઘેર પૂગ્યા ને મામી મસ્ત મજાનો ચા બનાવી નાખ્યો હોય અને હવે બધા ચા પી લે ને અહીં જો અમારા કૃષિભાઈ એકલા એકલા રમે કે બહુ થાય કહો આજ તો હું ગાડીમાં બેસી બેસી અમારે જો ગરબા હે તો બધા ગરબા દીવડા બોલી લીધા હે હવે થોડીક વાર ગરબા ગાઈ લે હું